નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આપણે જનરલ નોલેજ વિથ કરંટ અફેર્સના મોસ્ટ IMP ટોપ 10 પ્રશ્નો જોઈએ છીએ, જેમાં આજે પ્રશ્ન નંબર 41 થી પ્રશ્ન નંબર 50 જોવાનો છે। તો મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 41 થી 50 ભાગ 5। પ્રશ્ન નંબર 41 કે કેળવણી એ જીવનની તૈયારી નથી, પણ કેળવણી એ જીવન છે। આ વિધાન કોનું છે? ગાંધીજી, જ્હોન ડ્યુઈ, રવિન્દ્રનાથ ટાગોર કે વિવેકાનંદ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ। કેળવણી એ જીવનની તૈયારી નથી, પણ કેળવણી એ જ જીવન છે। આ વિધાન જ્હોન ડ્યુઈનું છે। પ્રશ્ન નંબર 42 કે બુનિયાદી શિક્ષણમાં કયા વિષયને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો? અંગ્રેજી, ગણિત, ઉદ્યોગ અથવા હસ્તકળા કે વિજ્ઞાન? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઉદ્યોગ કે હસ્તકળા। બુનિયાદી શિક્ષણમાં ઉદ્યોગ અને હસ્તકળાના વિષયને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 43 કે દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ બધેકા, રવિશંકર મહારાજ કે જગતરામ દવે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગીજુભાઈ બધેકા। દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા, જે દીવા સ્વપ્ન પુસ્તકના લેખક છે। પ્રશ્ન નંબર 44 કે શિક્ષણની કઈ પદ્ધતિ બાળક કેન્દ્રી શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકે છે? વ્યાખ્યાન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ, પાઠ્યપુસ્તક પદ્ધતિ કે પ્રશ્નોત્તરી પદ્ધતિ? કઈ પદ્ધતિ શિક્ષણની કઈ પદ્ધતિ બાળક કેન્દ્રીય શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મોન્ટેસરી પદ્ધતિ। મોન્ટેસરી પદ્ધતિ બાળક કેન્દ્રીય એટલે કે ચિલ્ડ સેન્ટ્રેડ શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકે છે। પ્રશ્ન નંબર 45 કે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા શિક્ષણના 4 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થતો નથી? જાણવા માટેનું શિક્ષણ, કરવા માટેનું શિક્ષણ, સાથે રહેવા માટેનું શિક્ષણ કે પરીક્ષા આપવા માટેનું શિક્ષણ? કયા સ્તંભનો સમાવેશ થતો નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, પરીક્ષા આપવા માટેનું શિક્ષણનો સમાવેશ થતો નથી, જ્યારે જાણવા માટેનું શિક્ષણ, કરવા માટેનું શિક્ષણ અને સાથે રહેવા માટેનું શિક્ષણ યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા શિક્ષણના 4 સ્તંભોમાં સમાવેશ થાય છે। જોઈએ પ્રશ્ન નંબર 46 કે નકારાત્મક શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? રૂસો, પ્લેટો, એરિસ્ટોટલ કે પેસ્ટોલોજી? કોણે આપ્યો હતો? તો આપણો જવાબ છે ઓપ્શન એ, રૂસોએ આપ્યો હતો। નકારાત્મક શિક્ષણનો ખ્યાલ રૂસોએ આપ્યો હતો। નેગેટિવ એજ્યુકેશનનો ખ્યાલ કોણે આપ્યો હતો? રૂસોએ આપ્યો હતો। જોઈએ પ્રશ્ન નંબર 47 કે પાઠ આયોજન લેસન પ્લાનના પંચપદી સોપાનો કોણે આપ્યા છે? બ્લૂમ, હર્બર્ટ, ફોબેલ કે મોન્ટેસરી? કોણે આપ્યા છે? પાઠ આયોજન એટલે કે લેસન પ્લાનનો પંચપદી સોપાનો કોણે આપ્યા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હર્બર્ટે આપ્યા છે। કોણે આપ્યા છે? હર્બર્ટે। પાઠ આયોજન કોણે આપ્યા છે? હર્બર્ટે આપ્યા છે। પ્રશ્ન નંબર 48 કે રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થાનું નામ શું છે? ગુજરાત વિદ્યાપીઠ, શાંતિ નિકેતન એટલે કે વિશ્વ ભારતી, દક્ષિણામૂર્તિ કે બનારસ હિન્દુ યુનિવર્સિટી? રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થાનું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શાંતિ નિકેતન એટલે કે વિશ્વ ભારતીના નામથી પણ ઓળખાય છે, જે રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી સંસ્થા છે। પ્રશ્ન નંબર 49 NCERTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર, મુંબઈ, નવી દિલ્હી કે કોલકાતા? NCERTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે NCERTનું મુખ્ય મથક આવેલું છે। જોઈએ પ્રશ્ન નંબર 50 કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત સૌથી મહત્ત્વની છે? માત્ર સારા માર્ક્સ લાવવા, શારીરિક, માનસિક અને ચારિત્ર્યનું ઘડતર, પુસ્તકીય જ્ઞાન મેળવવું કે સ્પર્ધામાં પ્રથમ આવવું? કઈ બાબત સૌથી મહત્ત્વની છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શારીરિક, માનસિક અને ચારિત્ર્યનું ઘડતર। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શારીરિક, માનસિક અને ચારિત્ર્યનું ઘડતર એ સૌથી મહત્ત્વની બાબત છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આવા પ્રશ્નો દરરોજ જોવા ગમતા હશે। જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આગળના નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।